નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 2 જોવાના છીએ. પ્રેક્ટિકલ નંબર 1 માં આપણે અલગ અલગ ટાઈપના ટૂલ્સને સમજ્યા અને હવે આપણે પ્રેક્ટિકલ નંબર 2 ની અંદર એપ્રોપ્રિએટ વાયરિંગ અને મટીરિયલ જે છે અને વાયરિંગ માટેની એસેસરીઝ કઈ કઈ ટાઈપની હોય છે એ આપણે સમજવાના છીએ. તો આપણો ઓબ્જેક્ટિવ છે કે આ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યા પછી આપણા જે સ્ટુડન્ટ, આપણા વિદ્યાર્થીઓ છે એ વાયરિંગની એસેસરીઝ છે એમને ખબરો પડે કે આ ટાઈપની એસેસરીઝ આવે છે. આ પ્રેક્ટિકલ 1 માંથી છે, એટલે એનો CO1 છે કે જેની અંદર સ્ટુડન્ટ અલગ અલગ વાયરિંગ જે સિસ્ટમ માટે મટીરિયલ યુઝ થતું હોય એને આઈડેન્ટિફાઈ કરી શકે. અને આ પ્રેક્ટિકલનો આઉટકમ, આપણી પાસે 3 આઉટકમ આપણે શીખવાના છે કે ભાઈ આપણે અલગ અલગ ટાઈપના વાયર આઈડેન્ટિફાઈ કરી શકીએ, અલગ અલગ વાયરિંગ એસેસરીઝ આઈડેન્ટિફાઈ કરી શકીએ અને આપણે વાયરને એના યુઝ પ્રમાણે ક્લાસિફાઈ કરી શકીએ. એના માટે આપણને અલગ અલગ વાયર અને એસેસરીઝ આખા પ્રેક્ટિકલની અંદર આપ્યા છે આ બધી જ. અને એના ઉપરથી આપણને એક નાનો પ્રોજેક્ટ આપ્યો છે બ્રીફમાં, કે જેની અંદર આપણે જે પ્રોજેક્ટ આપ્યો છે એને લગતી જે એસેસરીઝ છે એના સ્પેસિફિકેશન અને કેટલી ક્વોન્ટિટી જોશે એ આપણે અહીંયા લખવાનું છે. અને ત્યારબાદ આપણે પ્રેક્ટિકલનો કન્ક્લુઝન અને આ 3 સવાલના જવાબ આપવાના છે. તો ચલો ડિલે કર્યા વગર આપણે પ્રેક્ટિકલને સમજવા ટ્રાય કરીએ. હું પ્રેઝન્ટેશન ઓન કરી દઉં. તો આપણો પ્રેક્ટિકલ નંબર 2 છે, સિલેક્ટ એપ્રોપ્રિએટ વાયરિંગ એન્ડ લિસ્ટ મટીરિયલ્સ એન્ડ એસેસરીઝ ફોર ધ ગિવન પ્રોજેક્ટ. એટલે આપણે અલગ અલગ વસ્તુઓ સમજવાના છે કે ભાઈ આપણે વાયર સમજવાના છે, આપણે એસેસરીઝ સમજવાના છે, કઈ કઈ ટાઈપની વસ્તુઓ યુઝ થાય છે વાયરિંગમાં એ સમજવાના છે. તો સૌથી પહેલા આપણે એક સમરી જોઈએ કે ભાઈ જે વાયર્સ અલગ અલગ યુઝ થાય છે ઘરકામની અંદર, ઘરના વાયરિંગની અંદર, એ કયા કયા છે. તો કે પહેલું છે સિંગલ કોર પીવીસી FRLS કોપર વાયર. કેટલી સાઇઝ છે? તો કે 1.5 સ્ક્વેર નો. શેમાં યુઝ થાય છે? તો કે લાઇટિંગ સર્કિટમાં યુઝ થાય છે, એટલે કે લાઇટ પંખા એની અંદર યુઝ થાય છે. અને એના ઇન્સ્યુલેશન અને એના ફીચર્સ અહીંયા આપ્યું છે કે ભાઈ ફ્લેમ રિટાર્ડન્ટ છે અને લો સ્મોક, એનો ધુમાડો ઓછો થાય છે. એવી જ રીતે આપણી પાસે બીજો વાયર છે, 2.5 સ્ક્વેર નો છે, ત્રીજો 4 સ્ક્વેર નો છે, ચોથો 6 સ્ક્વેર નો છે. એના પછી ટ્વિન કોર કેબલ છે અને આર્મર XLP ઇન્સ્યુલેટેડ કોપર કેબલ છે. બધાના યુઝેસ લખેલા છે અને આપણને એના ઇન્સ્યુલેશનને ફીચર આપ્યા છે. જેમ કે તમારો આર્મર કોપર કેબલ છે એ અંડરગ્રાઉન્ડ ફીડર અને હાઈ લોડની અંદર વપરાય છે. ટ્વિન કોર અર્થ ફ્લેક્સિબલ કેબલ છે એ પોર્ટેબલ એપ્લાયન્સીસમાં વપરાય છે. સિંગલ કોર 6 mm સ્ક્વેરનો વાયર મેઇન સર્કિટ બ્રેકરમાં વપરાય છે. સિંગલ કોરનો 4 સ્ક્વેર નો હેવી એપ્લાયન્સીસ જેમ કે એસી અને વોટર હીટરમાં વપરાય છે. તો આ બધા આપણે નામ જાણીએ એના કરતાં બેટર કે એને જોઈએ તો આપણે વધારે સારી રીતે આપણે એને સમજી શકીએ. તો એક એક કરીને આપણે વસ્તુઓ જોઈએ અને એને સમજવા ટ્રાય કરીએ. જેમ કે સિંગલ કોર પીવીસી જે કોપર વાયર છે એ 1 સ્ક્વેર નો, 2.5 સ્ક્વેર નો, 4 સ્ક્વેર નો અને 6 સ્ક્વેર નો આવે છે. એમાં મેઇન અંદરની બાજુ કંડક્ટર હોય છે અને એની ઉપર ઇન્સ્યુલેશન લેવલ લગાડવામાં આવે છે પીવીસી નું. ત્યારબાદ બીજું છે ટ્વિન કોર અને અર્થ ફ્લેક્સિબલ કેબલ. તો તમે જોયું હશે તો આવી રીતે ટ્વિન કોર એટલે કે એક કેબલની અંદરથી 2 કંડક્ટર નીકળતા હોય. જેમ કે આ બેમાંથી 2 કંડક્ટર નીકળે છે તો આ બંને ટ્વિન કોર કહેવાય. આમાંથી 3 નીકળે છે તો એ 3 કોર કહેવાય. તો જ્યારે પણ આપણે ફ્લેક્સિબલ કેબલની વાત કરતા હોઈએ તો તમારો કંડક્ટર તમારે જ્યાં વાળવાનો હોય એવી જગ્યાએ આપણે આ ટ્વિન કોર કેબલનો યુઝ કરીએ છીએ અને એની મદદથી આપણે વાયરિંગ કરીએ છીએ. ત્યારબાદ લાસ્ટ છે આર્મર XLP ઇન્સ્યુલેટેડ કોપર કેબલ. તો અહીંયા જોઈ શકો છો કે કોપરનો કેબલ છે જેની ઉપર પહેલા તો XLP નું ઇન્સ્યુલેશન આપેલું છે આ વ્હાઇટ કલરનું, એની ઉપર ફિલર ભરેલું છે અહીંયા વચ્ચે જગ્યામાં. ત્યારબાદ ટેપ પીટાડેલી છે. એના પછી આ ઇનર શીથ આપેલી છે. શીથ એટલે કે ચાદર, આ બ્લેક કલરની દેખાય છે. અને ત્યારબાદ આપણું આર્મર, આ જે તમને સ્ટીલના સળિયા જેવું નાનું નાનું લાગે છે કે જે કેબલને મિકેનિકલ પ્રોટેક્શન આપે છે કોઈ પણ ટાઈપના ધક્કા કે જમીનનો દબાવ કે પ્રેશરની સામે એ ટક્કર ઝીલી શકે એટલા માટે. તો XLP કેબલ એનો આ રીતનો હોય છે અને એને આપણે યુઝ કરીએ છીએ. પહેલા વાયર જોઈ લીધા, ત્યારબાદ હવે આપણે એસેસરીઝ જોઈએ
કે કઈ કઈ એસેસરીઝ આપણે વાયરિંગ માટે વાપરીએ છીએ. તો એમાં પહેલી મેઇન છે કન્ડ્યુટ અને ટ્રંકિંગ જે છે એ એસેસરીઝ આપણે જોવાના છે. જેમાં પહેલી છે પીવીસી રિજિડ કન્ડ્યુટ, એટલે પીવીસી મટીરિયલની બનેલી કન્ડ્યુટ એટલે આવી પાઇપ જે અલગ અલગ સાઇઝમાં આવતી હોય છે, 20 mm, 25 mm, અને શેના માટે તો કન્સીલ્ડ વાયરિંગ કરવા માટે આપણે પીવીસી રિજિડ કન્ડ્યુટને યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે ફ્લેક્સિબલ કન્ડ્યુટ કે જ્યાં તમારે વળાંક વધારે આવતા હોય, જંક્શન યુઝ કરવાનું હોય અને ફ્લેક્સિબલ જોતું હોય તમારે વાયરિંગ બેન્ડ કરવાનું હોય એ વખતે આપણે ફ્લેક્સિબલ કન્ડ્યુટ વાપરીએ છીએ બેન્ડ અને જંક્શન માટે. ત્રીજી છે પીવીસી ટ્રંકિંગ, એટલે એક ટાઈપની કેસિંગ કીપિંગ ટાઈપની પીવીસીની બનેલું આ મટીરિયલ છે જે આપણને અંદરથી આપણે એમાંથી વાયર આપણે લઈ જઈ શકીએ આસાનીથી. અને મોટા ભાગે જ્યારે તમે સરફેસ ઉપરથી વાયર દોડાવતા હોય ત્યારે આપણે આ પીવીસી ટ્રંકિંગનો યુઝ કરીએ છીએ સરફેસ માઉન્ટિંગ રન્સ માટે. એસેસરીઝ પછી બીજી ટાઈપ આવે છે સ્વિચ ગિયર અને પ્રોટેક્શન, કે તમે એસેસરીઝ વાપર્યા આ ટાઈપની, તમે વાયર વાપર્યા, તો ત્રીજી વસ્તુ વાયરિંગમાં જે જોઈએ એ આવે છે આપણા સ્વિચ ગિયર અને એના માટેનું પ્રોટેક્શન. તો સ્વિચ ગિયર માટે આપણે એમસીબીનો યુઝ કરીએ છીએ, જેનું ફૂલ ફોર્મ થાય છે મિનિએચર સર્કિટ બ્રેકર. અલગ અલગ રેન્જમાં મળે છે, જેમ કે 6 એમ્પિયર, 10 એમ્પિયર, 16 એમ્પિયર, 20 એમ્પિયર અને 32 એમ્પિયર સર્કિટના પ્રોટેક્શન માટે. અને બધાએ લગભગ હવે જેટલા પણ વાયરિંગ થાય છે બધી જ જગ્યાએ તમે આ ટાઈપની એમસીબી જોઈ હશે, સિંગલ પોલ અને ડબલ પોલમાં અવેલેબલ હોય છે. અને તમારી સર્કિટની અંદર ફેઝની અંદર મૂકવામાં આવે છે અને ફેઝ સાથે એ સિરીઝમાં મૂકવામાં આવે છે. બીજું છે આપણું આરસીસીબી અને ઈએલસીબી. તો રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર એટલે આરસીસીબી અને અર્થ લીકેજ સર્કિટ બ્રેકર એટલે ઈએલસીબી, જેની કેપેસિટી 30 મિલી એમ્પિયર છે અર્થ ફોલ પ્રોટેક્શન માટે. અને જનરલી એ હ્યુમન બીઈંગને, માણસને શોક લાગતો બચાવવા માટે, જ્યારે તમારું વાયરિંગ ડેન્જરસ અવસ્થામાં હોય અને અર્થમાંથી કરંટ જતો હોય તો માણસને શોક ના લાગે એટલા માટે આપણે ઈએલસીબી અથવા તો આરસીસીબીનો યુઝ કરીએ છીએ એઝ એ પ્રોટેક્શન ડિવાઇસ. ત્યારબાદ છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. તો તમારા અલગ અલગ એ મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી અથવા મેઇન સ્વિચમાંથી તમારે તમારા ઘરમાં સર્કિટને ડિવાઈડ કરવી પડે છે અને એ સર્કિટ ડિવાઈડ કરવા માટે આપણે ડિસ્ટ્રીબ્યુશન બોક્સનો યુઝ કરીએ છીએ. ડિસ્ટ્રીબ્યુશન બોક્સની અંદર આપણે એમસીબી, ઈએલસીબી તો જનરલી મેઇન સ્વિચમાં હોય છે, પણ એમસીબી અને 2 પોલ એમસીબી, સિંગલ પોલ એમસીબી, અલગ અલગ ટાઈપની એમસીબી આપણે યુઝ કરીએ છીએ અને આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આવા દેખાતા હોય છે. સ્વિચ ગિયર બાદ આપણે વાત કરીએ બોક્સિસ અને એન્ક્લોઝર જે આપણે વાપરીએ છીએ. તો ટોટલ 3 ટાઈપના બોક્સિસ અને એન્ક્લોઝર આવે છે. એક આવે છે ફ્લશ માઉન્ટ પીવીસી સ્વિચ બોક્સિસ, બીજું આવે છે સરફેસ માઉન્ટ પ્લાસ્ટિક એન્ક્લોઝર અને ત્રીજા આવે છે મેટલ જંકશન બોક્સ ફોર બ્રાન્ચ જોઈન્ટ. તેમાંથી પહેલું છે આ ફ્લશ માઉન્ટ પીવીસી સ્વિચ બોક્સિસ કે જે પીવીસી મટીરિયલના બનેલા છે અને આપણે એને ફ્લશ માઉન્ટ કરવા માટે એટલે કે સરફેસ જે હોય એની અંદર ખાડો પાડી અને એની અંદર મૂકવા માટેના, તમે જ્યારે પણ નવું વાયરિંગ થતું હોય કોઈ પણ કોમ્પ્લેક્સમાં અથવા તો ફ્લેટમાં કે ઘરમાં તમે જોયું હશે કે સરફેસની અંદર ખાડો પાડી અને એની અંદર આ બોક્સ ફિટ કરવામાં આવે છે અને અલગ અલગ મટીરિયલના હોય છે. આ જે પહેલી આપણું ટાઈપ છે એ પીવીસી ટાઈપનું બોક્સિસ છે. બીજી વાત કરીએ તો એ આવે છે સરફેસ માઉન્ટ પ્લાસ્ટિક બોક્સ કે જેને સરફેસની ઉપર આપણે માઉન્ટ કરીએ છીએ અને એ પ્લાસ્ટિક મટીરિયલના બનેલા છે અને એની અંદરથી આપણે આપણા વાયર્સ બધા આગળ લઈ જઈએ છીએ તથા સ્વિચ અને રેગ્યુલેટરના કનેક્શન અથવા તો સોકેટના કનેક્શન આની સાથે આપણે કરીએ છીએ. ત્રીજું આવે છે સેમ મેટલ જંકશન બોક્સિસ ફોર બ્રાન્ચ જોઈન્ટ, એટલે કે તમે એક જગ્યાએથી પંખાની અંદર કનેક્શન આપવા માંગતા હોય, ત્યાંથી વાયર આગળ લઈ જવા માંગતા હોય તો એ ટાઈપના જંકશન બોક્સિસ માટે આપણે મેટલના બનેલા જંકશન બોક્સનો યુઝ કરીએ છીએ. ચોથી ટાઈપ આવે છે ફિક્સિંગ અને એસેસરીઝ. તો ફિક્સિંગ માટે વસ્તુઓને ફિક્સ કરવા માટે આપણે કઈ કઈ વસ્તુ યુઝ કરીએ છીએ તો ટોટલ આપણે 7 વસ્તુઓ યુઝ કરીએ છીએ. પહેલી આવે છે કેબલ ક્લિપ, જે 1.5 સ્ક્વેર mm, 2.5 સ્ક્વેર mm જે પ્રમાણેનો તમારો વાયર હોય એને બાંધવા માટે આપણે કેબલ ક્લિપનો યુઝ કરીએ છીએ. કેબલ ટાઈ આપણે વાપરીએ છીએ, પીવીસી ઇન્સ્યુલેશન ટેપ વાપરીએ છીએ, લગ્સ અને ફેરુલ વાપરીએ છીએ, અર્થ ટર્મિનલ અને બસ બાર વાપરીએ છીએ,
વોલ પ્લગ સ્ક્રૂ અને ફ્લેક્સિબલ કન્ડ્યુટ ગ્લાન્ડ એન્ડ કપલર આપણે ફિક્સિંગની અંદર એને એ કેટેગરીમાં સમાવેશ કરીએ છીએ. સૌથી પહેલું આપણે લીધું ફ્લેક્સિબલ કન્ડ્યુટ ગ્લેન્ડ્સ એન્ડ કપલર. તો તમારે વાયરને જ્યારે ફ્લેક્સિબલ બનાવવું હોય, વાયરને તમારે સેફલી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો હોય, જનરલી જો ખુલ્લા ટાઈપના વાયર હોય અથવા એનું ઇન્સ્યુલેશન નબળું હોય તો આપણે આવી રીતે ફ્લેક્સિબલ કન્ડ્યુટનો યુઝ કરીએ છીએ અને એની સાથે એને જોઈન કરવાના, કારણ કે એક સાથે તમને મોટી લેન્થના જે કન્ડ્યુટ છે ના મળે. તો ધારો કે તમને 15-15 મીટરના 2 કન્ડ્યુટ મળ્યા છે, તો એને જોઈન કરવા માટે આપણે ગ્લેન્ડ અને કપલરનો યુઝ કરશું. કપલર જનરલી આવા દેખાતા હોય છે અને એની મદદથી તમે લાંબા રન માટે આ કન્ડ્યુટને રન કરાવી શકો છો. બીજું છે કેબલ ક્લિપ્સ. અત્યારના ટાઈમમાં ખૂબ પોપ્યુલર થયા છે કે જ્યાંથી તમારો ટ્યુબલાઇટનો વાયર કે પંખાનો વાયર જતો હોય ત્યાં આપણે આવી રીતે કેબલ ક્લિપ મારી અને તમારા વાયરને એક જગ્યાએ પ્રોપરલી ફિક્સ કરી દઈએ છીએ. અલગ અલગ સાઇઝની અંદર આવે છે. ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ 1 સ્ક્વેર mm, 1.5 સ્ક્વેર mm, 2.5 સ્ક્વેર mm, 4 mm સ્ક્વેર અહીંયા રહી ગયું છે અને પછી 6 mm સ્ક્વેર. અને આ બધી ક્લિપ આપણે આપણા જે કેબલ છે, વાયર છે, એને ફિક્સ કરવા માટે યુઝ કરી શકીએ. ત્યારબાદ આવે છે કેબલ ટાઈ. જનરલી કોમ્પ્યુટર લેબની અંદર તમે જોયું હશે કે એક કરતાં વધારે જે કેબલ્સ આપણા કોમ્પ્યુટરની અંદર ડિસ્પ્લે અને સીપીયુમાંથી આવે છે એને બાંધવા માટે આપણે આ કેબલ ટાઈનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે પીવીસી ઇન્સ્યુલેશન ટેપ. જ્યારે કોઈ પણ કેબલની ઉપર ઇન્સ્યુલેશન ખરાબ થઈ ગયું હોય એ વખતે આપણે આ પીવીસી ઇન્સ્યુલેશન ટેપ યુઝ કરીએ છીએ અને અલગ અલગ કલરમાં આવે છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે કલર સિલેક્ટ કરી શકો છો. બને ત્યાં સુધી કલર કોડિંગ પ્રમાણે યુઝ કરો તો વધારે સારું. ફેઝ માટે રેડ કલર, ન્યુટ્રલ માટે બ્લેક કલર, અર્થ માટે ગ્રીન કલર, વાય અને બી એ 3 ફેઝ સપ્લાયની અંદર તમે યલો અને બ્લુનો યુઝ કરી શકો છો. ત્યારબાદ જ્યારે તમારા કેબલ જે છે એને તમારે ટર્મિનલ સાથે કનેક્ટ કરવાના હોય એ વખતે તમને લગ અને ફેરુલની જરૂર પડે છે. ફેરુલથી જનરલી આપણે અંદર ટર્મિનલના નામ લખતા હોય છે કે આ કયો ટર્મિનલ છે, પ્લસ છે, માઇનસ છે, આર્મેચરનો છે, ફિલ્ડનો છે, કયો ટર્મિનલ આવે છે એ આપણે ફેરુલની મદદથી લગાડતા હોઈએ છીએ. જનરલી કંટ્રોલ વાયરિંગ અને કંટ્રોલ વાયરિંગની અંદર એ વધારે યુઝ થતા હોય છે અને પીળા કલરના પ્લાસ્ટિકના નાના નાના હોય છે. લગ્સ કંઈક આવી રીતના દેખાય છે અને જે કેબલના એન્ડમાં ટર્મિનેશન કરવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આવે છે અર્થ ટર્મિનલ અને બસબાર. તો એક કરતાં વધારે તમારા પોઈન્ટ છે જેને તમારે અર્થિંગ આપવાનું છે, તો તમે આ રીતે અર્થિંગ બસબારનો યુઝ કરી અને એની સાથે કનેક્શન કરી શકો છો. ત્યારબાદ આવે છે વોલ પ્લગ અને સ્ક્રૂ. તો અલગ અલગ ટાઈપના સ્ક્રૂની મદદથી આપણે જે કન્ડ્યુટ્સ જોયા, અલગ અલગ ટાઈપના બોક્સીસ જોયા, એને દિવાલ સાથે ફિક્સ કરવા માટે આપણે આ વોલ પ્લગ અને સ્ક્રૂ વાપરીએ છીએ. તો આ બધી જ એસેસરીઝ, ફિક્સિંગ, બોક્સ, વાયરિંગ રિલેટેડ મટીરિયલ જાણ્યા બાદ આપણને જે પ્રોજેક્ટ આપ્યો છે એના માટેનું આપણે વસ્તુઓની માહિતી ભેગી કરશું અને ત્યારબાદ આપણું આ કન્ક્લુઝન શું નીકળે, તો આ પ્રયોગ દ્વારા આપણે યોગ્ય વાયરિંગની પદ્ધતિ પસંદગી કરવાની પ્રક્રિયા, લોડ પર વોલ્ટેજ ડ્રોપ આધારિત કેબલ સાઇઝિંગ અને જીવંત લાઈવ જે કન્ડિશન્સ હોય એ મુજબ સામગ્રીની પસંદગી કઈ રીતે કરાય એ આપણે શીખીએ છીએ. આપણે યોગ્ય કદના વાયર, કન્ડ્યુટ છે કે ટ્રંકિંગ છે કે આપણા જે સેફટી ઇક્વિપમેન્ટ છે જેમ કે એમસીબી, આરસીબી, એ કઈ રીતે એને ઓળખાણ કરવાની હોય છે અને કઈ વસ્તુ શેના માટે વપરાય છે. જેમ કે એમસીબી છે એ તમારું સ્વિચ ગિયર છે, જ્યારે ઈએલસીબી છે એ તમારી પ્રોટેક્શન ડિવાઇસ છે. એ આપણે એના ઉપરથી શીખીએ છીએ. ત્યારબાદ કઈ રીતે તમે કન્ડ્યુટને લોંગ રન માટે તમે કપલરને બધું યુઝ કરી અને એને યુઝમાં લઈ શકો છો. કઈ રીતે તમે બસબાર સાથે એક કરતાં વધારે અર્થિંગના પોઈન્ટ્સ યુઝ કરી શકો છો. કઈ રીતે કંટ્રોલ વાયરિંગમાં લગ્સ અને ફેરુલનો આપણો યુઝ કરીએ છીએ. આ બધી વસ્તુઓ આપણે ડિસ્કસ કરી અને ત્યારબાદ આપણું જે મટીરિયલનું લિસ્ટ છે એ પ્રમાણે આપણે જે ખર્ચો છે આગળ જતાં જ્યારે આપણે એસ્ટિમેટ કરવાનું આવે એ આપણને આના ઉપરથી આપણે શીખી શકશું એવું આપણે કહી શકીએ. ત્યારબાદ 3 સવાલના જવાબ આપણે આટલું ડિસ્કસ કરીએ, એના ઉપરથી 3 સવાલ અને એના જવાબ લઈ લઈએ. તો ઘરગથ્થુ વાયરિંગમાં વપરાતા વિવિધ પ્રકારના વાયરો લખો. તો સૌથી પહેલું આવે છે સિંગલ કોર પીવીસી કોપર વાયર. 1 સ્ક્વેર mm, 1.5, 2.5, 4 સ્ક્વેર mm અને 6 સ્ક્વેર mm નો હોય છે. ત્યારબાદ મલ્ટી સ્ટ્રેન્ડ હોય છે, સિંગલ કોર, ટ્વિન કોર પ્લસ અર્થ ફ્લેક્સિબલ કેબલ, 3 કોરનો ફ્લેક્સિબલ કેબલ, આર્મર XLPE ઇન્સ્યુલેટેડ કેબલ. ત્યારબાદ હીટ રેઝિસ્ટન્સ વાળો પીવીસી વાયર, એલ્યુમિનિયમ સર્વિસ કેબલ,
કેસિંગ અને કેપિંગ માટે અને ટ્રંકિંગ માટે યોગ્ય એવા હાઉસ વાયર્સ, ત્યારબાદ સબમર્સિબલ માટે ફ્લેટ કેબલ અને ટેલિફોન અને ડેટા માટે કોએક્સિયલ કેબલ આપણે યુઝ કરીએ છીએ. બીજો સવાલ છે વાયરિંગમાં વપરાતા પ્રોટેક્ટિવ એસેસરીઝ લખો. તો આપણે એની અંદર એમસીબી વાપરીએ છીએ, આરસીસીબી અને ઈએલસીબી વાપરીએ છીએ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વાપરીએ છીએ, મેઇન આઇસોલેટર વાપરીએ છીએ જેની અંદર ડીપીમાં એમસીબી અને એમસીબી આઇસોલેટર છે, ફ્યુઝ અને કાર્ટ્રીજ ફ્યુઝ જે પ્રમાણે લાગે એ પ્રમાણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ સર્ચ પ્રોટેક્શન ડિવાઇસ આપણે વાપરીએ છીએ. અર્થિંગ સિસ્ટમ એટલે કે અર્થ રોડ, અર્થ ઇલેક્ટ્રોડ, અર્થ પીટ, અર્થ બસ બાર જોઈએ એ પ્રમાણે આપણે યુઝ કરીએ છીએ. અને અલગ અલગ ટાઈપના એન્ક્લોઝર કે જે વાયરિંગને ભેજ અને ધૂળથી બચાવે એ પ્રમાણેના આપણે યુઝ કરીએ છીએ. હોલ્ડિંગ એસેસરીઝ કે જે વસ્તુઓને પકડવા માટે, તમારા જે ધારો કે લેમ્પ છે અથવા તો વાયર છે એને પકડવા માટે જે એસેસરીઝ વપરાય છે એના વિવિધ પ્રકારો લખો. તો પહેલું આવે છે કેબલ ક્લિપ, બીજું આવે છે કેબલ ટાઈ, ત્રીજું આવે છે પીવીસી કન્ડ્યુટ સાથે સેડલ, કન્ડ્યુટને બંધ કરવા માટે આપણે ઉપર સેડલ લગાડીએ છીએ. ત્યારબાદ ફ્લેક્સિબલ કન્ડ્યુટ ગ્લેન્ડ અને કપલર, ત્યારબાદ પીવીસી ટ્રંકિંગ અથવા તો એને કેસિંગ કેપિંગ પણ કહેવાય. ત્યારબાદ આવે છે વોલ પ્લગ અને સ્ક્રૂ, કેબલ ક્લીટ, સ્ટ્રેપ અને યુ ક્લેમ્પ જેની મદદથી આપણે વાયર અને પાઇપને બાંધી શકીએ છીએ, અને જંક્શન અને મેટલ બોક્સને લગાડવા માટેના માઉન્ટિંગ બ્રેકેટ. તો આ બધી હોલ્ડિંગ એસેસરીઝની અંદર આવે છે. તો હોપ કે તમને પ્રેક્ટિકલ નંબર 2 ખ્યાલ આવી ગયો હશે, તમને બધી એસેસરીઝ આઈડેન્ટિફાઈ કરતા આવડી હશે, તમે બધી વસ્તુના પિક્ચર્સ જોયા છે. તો હવે જ્યારે તમે જોશો ત્યારે તમે એને આઈડેન્ટિફાઈ કરી શકશો. તો વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.